ભરૂચ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતોએ પોતાના હક્કો અને વર્ષોથી વણઉકેલાયેલા વિવિધ પ્રશ્નોના કાયમી નિવારણ માટે ખેડૂત સ્વાભિમાન ટ્રેક્ટર યાત્રાનું આયોજન કર્યું હતું. દયાદરા ડેરોલ ગામેથી ઉપડેલી આ યાત્રા કંથારિયા પહોંચતા જ પોલીસે ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે ટ્રેક્ટરોને અટકાવ્યા હતા. તંત્ર દ્વારા માત્ર 5 ટ્રેક્ટરને શહેરમાં પ્રવેશવાની મંજૂરી અપાતા ખેડૂતોએ ટ્રેક્ટરો ત્યાં જ પાર્ક કર્યા હતા. બાદમાં હાસોટ અને અંકલેશ્વરથી આવેલા ખેડૂતો સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થઈ તમામ ધરતીપુત્રોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. હાસોટ અને અંકલેશ્વર પંથકના સેંકડો ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પોતાની પડતર માંગણીઓની રજૂઆત કરવા નીકળ્યા હતા. દરમિયાન પોલીસે અંકલેશ્વર ભરૂચ માર્ગ પર વચ્ચે જ રેલીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની રોકટોકને પગલે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. રોષે ભરાયેલા ખેડૂતોએ વાહનો રસ્તા વચ્ચે ઊભા રાખી માર્ગ પર ચક્કાજામ કરી દીધો હતો. આ ચક્કાજામના કારણે અંકલેશ્વર ભરૂચ સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. રસ્તાની બંને બાજુએ 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાઈ જતા નિત્યક્રમ મુજબ જતા મુસાફરો, નોકરિયાતો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવાતી જમીનનું યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સરકારે અગાઉ વળતર અંગે જાહેરાત કરી હોવા છતાં વાસ્તવિક ધોરણે કોઈ સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા વ્યાજબી મૂલ્યાંકન કરીને યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને સમગ્ર જિલ્લામાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાઈ ટેન્શન પાવર ગ્રીડ લાઇનમાં જતી જમીનનું વ્યાજબી મૂલ્યાંકન કરી પૂરતું વળતર આપવા માંગ કરાઈ. સરકારી જાહેરાત છતાં સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ ન લાવવાનો ગંભીર આક્ષેપ. જો સ્થાનિક તંત્ર યોગ્ય ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આંદોલન ગાંધીનગર સુધી પહોંચાડવાની આખરી ચેતવણી.